ઉત્પત્તિ પ્રકરણ. શ્રી રામે પૂછ્યું કે મુને, જ્યારે તે ત્રણેય દેવીઓ તે રાજમહેલની અંદર આ પ્રમાણે વાર્તાલાપ કરી રહી હતી, તે સમયે વિદુરથે ક્રોધ આવેશમાં મહેલમાંથી નીકળી અને શું કર્યું? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ વત્સરામ, જે સમયે રાજા વિદુરથ પોતાના ભવનમાંથી બહાર નીકળ્યો, તે સમયે તે નક્ષત્રોથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ વિશાળ સેનાથી ઘેરાયેલ હતો. તેનું પૂરું શરીર કવચ વગેરેથી સુરક્ષિત હતું. હાર વગેરે આભૂષણો તેના શરીરની શોભા વધારી રહ્યા. તે જય જયકારના ગગનભેદી ધ્વનિ સાથે દેવરાજ ઇન્દ્રની જેમ બહાર નીકળ્યો. તે સમયે તે યોદ્ધાઓને આદેશ આપી રહ્યો હતો. મંત્રીઓ વ્યૂહ રચના અને દેશની વ્યવસ્થા સંબંધી ચર્ચા તેમની સાથે કરતા હતા. તે શૂરવીર સૈનિકોનું નિરીક્ષણ કરતો રહી એક એવા રથ પર બેઠો જેમાં 8 ઘોડા જોઈતરા હતા. ઉત્તમ જાતિના તે ઘોડાઓની ગરદન બહુ સુંદર હતી. તે ઘોડા શુભ લક્ષણોથી યુક્ત સ્ફૂર્તિલા એક વડા શરીરવાળા હતા. પોતાની હણહણાટથી બધી દિશાઓને ગૂંજવી દેતા. તે સમયે જેમને સરસ્વતી દેવીએ દિવ્ય દ્રષ્ટિ આપી, તે બંને લીલા નામની દેવીઓ અને તે રાજકુમારી તે મહાયુદ્ધને જોઈ રહી. તેને જોઈને તેમના હૃદયમાં ભારે વેદના થઈ. રાજા વિદુરથની યુદ્ધયાત્રા પછી શત્રુ સેનાના બાણ અને આયુધોનો કટકટ અવાજ પૂર્ણરૂપે શાંત થઈ ગયો. એ રીતે જેમ એકારવણના જળ પ્રવાહોથી વડવાનર શાંત થઈ જાય, તે સમયે રાજા વિદુરથ પોતાના સૈન્યને ધીરે ધીરે આગળ વધારી રહ્યા. તેમને પોતાના અને શત્રુ સેનાના બળાબળનું જ્ઞાન ન હતું. એવી સ્થિતિમાં તેમણે શત્રુ સેનામાં પ્રવેશ કર્યો. જે સમયે યુદ્ધભૂમિમાં બંને સેનાઓનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું, તે સમયે બંને લીલાઓએ ભગવતી સરસ્વતીને ફરી પ્રશ્ન કર્યો. બંને લીલાઓએ પૂછ્યું કે દેવી, એ જણાવો કે તમે પ્રસન્ન હોવા છતાં મારા પતિદેવા ભીષણ યુદ્ધમાં અકસ્માત વિજય કેમ નથી થતા? શ્રી સરસ્વતી દેવીજીએ કહ્યું કે પુત્રી, રાજા વિદુરથના શત્રુ રાજા સિંધુએ વિજયની કામનાથી દીર્ઘકાળ સુધી મારી આરાધના કરી, પરંતુ રાજા વિદુરથની આરાધના વિજય માટે ન હતી. તેથી રાજા સિંધુ જ વિજયી થશે અને વિદુરથ પરાજિત થશે. કેમ કે તમામ પ્રાણીઓના હૃદયમાં જ્ઞાન રૂપે હું સ્થિત છું. તેથી જે મને જે સમયે જે રૂપે પ્રેરિત કરે, હું તુરત જ તેના માટે તે સમયે તેવા જ ફળની પ્રાપ્તિ કરાવું. એ બાલે, આ રાજા વિદુરથે હું મુક્ત થઈ જાઉં આવી ભાવનાથી મારું ધ્યાન કર્યું હતું. આ કારણે તે મુક્ત થઈ જશે અને એના શત્રુ રાજા સિંધુએ હું પોતે યુદ્ધમાં વિજયી થાઉં એવી કામનાથી મારી પૂજા કરી. તેથી હે બાલે, વિદુરથ ભાર્યારૂપી તમારી અને આ લીલા સાથે સમય અનુસાર સૌરૂપી દેહને પ્રાપ્ત થઈને મુક્ત થઈ જશે. આનો શત્રુ રાજા સિંધુ પોતે આને મારી વિજય શ્રીથી સુશોભિત થઈ પૃથ્વી ઉપર રાજ્ય કરશે. વશિષ્ઠજી કહે કે રાઘવ, દેવી સરસ્વતી આ પ્રમાણે કહી રહ્યા હતા, ત્યાં સુધી ભગવાન સૂર્ય ઉદયાચલ પર આવી પહોંચ્યા. જાણે તે બંને સેનાઓનું યુદ્ધ જોવા ઈચ્છતા હોય. તે સમયે જાણે સ્વર્ગ લોકમાં આકાશના ચિહ્નભૂત સૂર્ય અને ચંદ્રમા દેખાય છે. તે રીતે જનસંહાર થઈ જવાના કારણે તે શૂન્ય જેવી રણભૂમિમાં રાજા પદ્મ એટલે કે વિદુરથ અને રાજા સિંધુના તેજસ્વી રથો વિચરી રહેલ દેખાય. તે બંને રથોમાં ચક્ર, ત્રિશૂળ, ભૂષંડી, વૃષ્ટિ, પ્રાસ વગેરે આયુધ ખીચોખીચ ભીરાતા. તે રથોની પાછળ અનેક શૂરવીરો જેમના સૈનિકો ભયભીત થઈ ગયા હતા, તે રણભૂમિમાં અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરતા રહીને ચાલી રહ્યા. દરમિયાન પ્રલયકાળના વાયુ દ્વારા ગબડાવાયેલી શિલાઓની જેમ બંને સેનાઓ પર બાણ વૃષ્ટિ થવા લાગી. તે સમયે રાજા વિદુરથ અને રાજા સિંધુની પરસ્પર એવી ભયંકર લડાઈ થઈ, જેને જોઈને લોકોને એવી આશંકા થવા લાગી
કે જાણે પ્રલયના માટે વિકરાળ બનેલા બે મહાસાગરો ટકરાઈ ગયા. રાજા વિદુરથ પોતાના શત્રુ રાજા સિંધુને સામે આવેલો જોઈ પ્રચંડ ક્રોધથી વ્યાપ્ત થઈ ગયો. પછી તેણે પોતાના ધનુષ્યને કે જેનો ટંકાર લાંબા સમય સુધી બધી દિશાઓને ગુંજાવી મૂકે એને કાન સુધી ખેંચ્યું. તે સમયે એવો ભયંકર અવાજ થયો જેમ કલ્પના અંતકાળે વધેલા પ્રચંડ વાયુ મેરુગીરીના તટ પ્રાંતમાં ટકરાયો હોય. રાજા વિદુરથના હાથની ચપળતા પ્રશંસા પાત્ર હતી, કેમ કે લોકો જોતા હતા કે તેની પ્રત્યંચામાંથી એક જ બાણ છૂટે, પરંતુ તે આકાશમાં જતા જતા હજારો થઈ જાય, દુશ્મનો પર લાખ થઈ પડે. રાજા સિંધુની પણ શક્તિ સ્ફૂર્તિ વિદુરથના જેવી હતી. તે બંનેને આવી ધનુર્વિદ્યાની કાબિલિયત ભગવાન વિષ્ણુના વરદાનથી પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી તે બંનેના છોડેલા મુસળ નામના બાણથી, જેમની આકૃતિ મુસળ જેવી હતી, એ આકાશ ચવાઈ ગયું. તે બાણોમાંથી પ્રલયકારના વજ્રના ગડગડાટ જેવો ભીષણ અવાજ થતો હતો. યુદ્ધ સ્થળમાં રાજા વિદુરથના બાણો વેગપૂર્વક ધરર અવાજ કરતા રાજા સિંધુની સામે એ રીતે પડી રહ્યા જાણે આકાશ માર્ગેથી પડીને ગંગાનો પ્રવાહ કલકલ નાદ કરતો સમુદ્ર તરફ જતો હોય. સિંધુ રાજા રૂપી વડવાનલ પોતાના અગસ્ય જેવા બાણોની ગરમીથી વિદુરથના બાણરૂપી મહાસાગરને પી ગયો. ત્યાર પછી રાજા સિંધુએ રાજા વિદુરથની બાણ સૃષ્ટિને છીન ભીન કરી પોતે એવી બાણોની ઝડી વરસાવી કે જાણે આકાશમાં બાણોના જ વાદળો છવાઈ ગયા. હવે વિદુરથે પણ જેમ પ્રલયકાળનો વાયુ ઉમટી આવેલા વાદળોને વિખેરી નાખે તે રીતે પોતાના ઉત્તમ બાણોથી તુરત તે બાણરૂપી મેઘમંડળને તોડી નાખ્યું. આ પ્રમાણે તે બંને રાજાઓ પરસ્પર બદલો લેવાની ભાવનાથી એકબીજાને લક્ષ્ય બનાવી બાણ સૃષ્ટિ કરતા હતા અને એકબીજાના પ્રહારને વ્યર્થ કરી દેતા હતા.